તો આજે હું તમને કહેવાની છું ટિપ્સ 5 ટિપ્સ અગર તમે એનો યુઝ કર્યો તો તમારું જે પેપર છે બહુ જ મસ્ત દેખાશે અને તમારે સારા માર્ક્સ પણ મળશે. ફર્સ્ટ ટિપની હું વાત કરું તો તમને જે આન્સર શીટ મળે છે એ આન્સર શીટમાં એક સાઈડ તો માર્જિન હોય છે, તમે એક લાઈન છોડીને સાઈડમાં કોર્નરમાં પણ થોડું માર્જિન છોડી શકો છો અને એ બંનેની વચ્ચે તમારે તમારા આન્સર લખવાના હોય છે. બીજી ટિપની હું વાત કરું તો ન્યૂ સેક્શન ઓલવેઝ ઓન ધ ન્યૂ પેજ. નવા સેક્શન નવા પેજ પર જ સ્ટાર્ટ કરવાનો છે. થર્ડ, મોસ્ટલી ઘણા બધા એવા ક્વેશ્ચન જ્યાં તમારે ટેબલ ડ્રો કરવાનું હોય, ડાયાગ્રામ ડ્રો કરવાનું હોય, તો એ વખતે જો તમે પેન્સિલનો યુઝ કરો અને જેટલા બને એટલા વધારે ડાયાગ્રામ અને ટેબલનો યુઝ કરશો એટલા તમને વધારે સારા માર્ક્સ મળશે કમ્પેર ટુ એવા સ્ટુડન્ટ્સ જે ખાલી ને ખાલી થિયરી લખીને આવે છે. નંબર 4, ફોર એક્ઝામ્પલ તમારો એક ક્વેશ્ચન પતી ગયો અને જ્યારે તમે બીજો ક્વેશ્ચન સ્ટાર્ટ કરો છો ત્યારે એક અને બીજા ક્વેશ્ચન વચ્ચે 2 થી 3 લાઈનનો ગેપ રાખો. નેક્સ્ટ જે લાસ્ટ મારી ટિપ્સ છે એ છે કે મોસ્ટલી જે સ્માર્ટ અને હોશિયાર બાળકો હોય છે એ પોતાના ક્વેશ્ચનમાં બહુ મોટી થિયરી હોય તો એ થિયરીમાં એવા મેઇન પોઈન્ટ્સની નીચે એ શું કરે છે, લાઈન કરે છે અને એ લાઈન તમારે પેન્સિલથી કરવાની છે. જો તમે પણ આ વખતે આ બોર્ડની એક્ઝામ આપવાના છો અને તમારા દોસ્ત પણ આપવાના છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ તમારા બધા ફ્રેન્ડ્સને શેર કરો.